એટલે હવે ત્યારબાદ કાર્યક્રમના ધોરણે આગળ વધારતા હું ડીવી મહેતા સરને વિનંતી કરીશ કે તે સ્ટેજ પર આવે અને એક શબ્દો વ્યક્ત કરશે. ઓલ ધ બેસ્ટ. બે શબ્દ 3 જગ્યા તો leader is on the dais of the dais. Nothing is permanent but change. આ સમાજમાં જો કોઈ પણ એક પ્રક્રિયા સતત ચાલતી હોય તો પરિવર્તન છે અને એ પરિવર્તન આપણે જોઈએ છીએ કે હવે વિદ્યાર્થીઓમાં આવી રહ્યું છે. જેમ વાત કરી કે અગાઉ બધા આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર્સ એ કોઈ પર્ટિક્યુલર રિજન અથવા સ્ટેટમાંથી નીકળતા, પણ આપણે જોયું છેલ્લા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષમાં કે ગુજરાતીઓ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્ષેત્રે સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે. અને બિહાર, યુપી જ્યાંથી વધારે આઈએએસ ઓફિસર આવતા હતા ત્યાં વધારે સારું ઇન્ડસ્ટ્રી, બિઝનેસીસ આર ડેવલપિંગ ધેર. એટલે વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એ મને એવું લાગે છે કે અહીંયા ચરિતાર્થ થાય છે. ઇટ્સ અ મેટર ઓફ ડેવલપિંગ ઇકોસિસ્ટમ. એક ઇકોસિસ્ટમ છે એ સારી ડેવલપ થવી જોઈએ અને આ ઇકોસિસ્ટમ ગુજરાતમાં હવે ડેવલપ થઈ રહી છે. અને આજે જે ડિજિટલ વર્લ્ડમાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, નથિંગ યુ કેન હાઇડ, કોઈનાથી કંઈ તમે છુપાવી નથી શકતા, ત્યારે દરેકે દરેક વ્યક્તિને સમાન તક મળે એવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. અને અમને ખૂબ જ આનંદ છે કે અટલીબળ જેવું ઓર્ગેનાઇઝેશન આવું ઇનિશિયેટિવ લઈ રહ્યું છે. ત્યારે બધા જ સંચાલકોને પણ હું વિનંતી કરીશ કે આપણે જે રીતે સાયન્સ, કોમર્સ ને એક આપણે સ્ટ્રીમ તરીકે જોતા હોય એ જ રીતે કોમ્પિટિટિવ જે એક્ઝામિનેશનની તૈયારી છે એને પણ એક સિસ્ટમ તરીકે આપણે જોવાનું શરૂ કરીએ તો મને એવું લાગે છે કે આપણે વિદ્યાર્થીઓને ન્યાય આપી શકીશું. ઘણી વખત અમે અમારા સ્વાર્થમાં વિદ્યાર્થીને કહેતા હોય કે તું સાયન્સ જ લે, તું કોમર્સ જ લે, અને એને સાચું માર્ગદર્શન ના આપતા હોય, આવું પણ બનતું હોય. તો આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન અને બધા સંચાલકોએ આમાં જોડાવવું જોઈએ હું સ્પષ્ટપણે માનું છું. અને એક બહુ સારી કહેવત છે કે shoot at the moon. If you will fail, then too you will be among the stars. You shoot at the moon. તમે ચંદ્રને ટાર્ગેટ કરો, માનો કે ચંદ્રને ટાર્ગેટ નહીં કરી શકો અને તમે પડશો તો બી તારાઓની વચ્ચે હશો. એટલે કે તમે આઈએએસ નહીં બની શકો તો તમે આઈપીએસ બની શકશો, આઈપીએસ નહીં બની શકો તો તમે જીપીએસસી ક્લિયર કરી શકશો, તમે જીપીએસસી ક્લિયર નહીં કરી શકો તો તમે ફક્ત સ્ટાફ સિલેક્શન કરી શકશો. એટલે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. અને જ્યારે અર્લી જે લોઅર ગ્રેડ્સથી જો વિદ્યાર્થીઓમાં આ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે મને એવું લાગે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ એમનું લેવલ, એમનું સ્ટાન્ડર્ડ કંઈ સમગ્ર દેશના અન્ય વિદ્યાર્થીઓ કરતાં જરા પણ ઓછું નથી, પરંતુ એક ઇન્ક્લિનેશન એમનું બિઝનેસ તરફ, ઇન્ડસ્ટ્રી તરફ વધારે હોય છે. અને હવે એક નવો વર્ગ આવી રહ્યો છે જેને પણ સરકારી નોકરી અને એના માટેનો એક ક્રેઝ છે. ત્યારે ક્રેઝને આપણે સરસ મજાનું પ્લેટફોર્મ આપીએ. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. तो ત્યારે આપણે આપણા વિદ્યાર્થીઓનો, શિક્ષકોનો હૌસલો બુલંદ કરીએ એવી આજની તકે સૌને મારી વિનંતી. અર્લી બર્થડે ખૂબ ખૂબ શુભેચ્છા. રાજકોટમાં આપને ખૂબ જ સારો સપોર્ટ મળશે. ધીસ ઇઝ વોટ આઈ કેન એશ્યોર યુ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.